સુરતની લસકાણા પોલીસે બાતમીના આધારે લસકાણા રિંગ રોડ પાસે આવેલા પતરાના શેડમાં દરોડા પાડી ત્યાંથી વિદેશી દારૂ, કાર, મોબાઈલ સહિત લાખોના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ હાલ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને દૂર કરવા મેદાને છે, ત્યારે સુરતની સરથાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લસકાણા રિંગ રોડ નજીક આવેલા પતરાના શેડ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસે સ્થળ પરથી ભીખુનાથ પટેલ, રાકેશ શ્રવણ બિશ્નોઈ અને રામનિવાસ કનારામ બિશ્નોઈની ધરપકડ કરી ₹3.42 લાખથી વધુનો દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ સહિત 16,42,000થી વધુની મત્તા કબજે કરી 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિંગ રોડ પર આવેલા એક ગોડાઉનની અંદર પ્રોવી અંગે બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 1532 નાની મોટી બોટલો મળી આવેલી છે, જેની કિંમત 3,42,000 છે. ઉપરાંત 2 ગાડી અને મોબાઈલ, આ બધું મળીને 16,42,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડેલ છે. માલ ગાડીમાં હતો, બંને ગાડીમાં હતો. ઉપરાંત જે પાછળ કેબિન જોઈ રહ્યો છે, કેબિનની અંદર હતો અને કેબિનની અંદર એક ચોરખાનું, અંદર નીચેની સાઈડ એક ચોરખાનું બનાવવામાં આવેલું હતું, તેમાં પણ એક અમુક માલ છુપાવવામાં આવેલો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.